આકરા તાપમાં તપવા માટે રહેજો તૈયાર. 24 કલાક બાદ પડશે અંગ દઝાડતી ગરમી. માર્ચ મહિનાની શરૂઆત સાથે જ રાજ્યમાં ઉનાળાનો જોવા મળી રહ્યો છે મિજાજ. બપોરના સમયે કાળઝાળ ગરમીમાં નાગરિકો શેકાયા. આગામી દિવસોમાં પણ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાતા રાજ્યમાં ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે. તો 2 દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને બફારો વધવાની હવામાન વિભાગે આગાહી કરી. રાજ્યના અલગ અલગ શહેરોમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં સૌથી ઊંચું 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ડીસામાં 38.8 ડિગ્રી, અમદાવાદમાં 38.6 ડિગ્રી, અમરેલીમાં 38.3 ડિગ્રી, તો ગાંધીનગર અને વડોદરામાં મહત્તમ તાપમાનનો પારો 38 ડિગ્રી પર પહોંચી ગયો. આ તરફ સુરત અને કેશોદમાં 37.9 ડિગ્રી, તો સુરેન્દ્રનગરમાં 37.7 ડિગ્રી તાપમાન નોંધાયું. દિવસે ને દિવસે વધી રહેલા તાપમાનના પારાને લીધે લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ટોપી, ચશ્મા અને મોઢા પર બુકાની ધારણ કરીને નાગરિકો પોતાના કામ માટે બહાર નીકળતા જોવા મળી રહ્યા છે.